આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. ખોરાક ક્ષેત્રના વેપારીઓ, આયાતકાર, નિકાસકારો માટે તત્કાળ લાયસન્સ સુવિધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. યુજીસી નેટ પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને T20 વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આરોગ્ય મંત્રી JP નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હી ખાતેથી ખોરાકના વેપારીઓ માટે તત્કાળ લાયસન્સ રજિસ્ટ્રેશન સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા પ્રમાણે 28 જૂનથી ગુજરાત સહિત 4 રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રોજેક્ટ શરૂ થયાના 1 કલાકમાં 250થી વધુ તત્કાલ લાયસન્સ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફૂડ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમો, આયાતકારો, વેપારી નિકાસકારો, જથ્થાબંધ વેપારીઓ, વિતરકો, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા નાસ્તાવાળા, લારીવાળા, સીધા વિક્રેતાની સરળતા ખાતર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર ખાતે ખોરાકના વેપારીઓ પણ હાજરી આપી હતી અને રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 111મી કડી હશે. શ્રી મોદીના સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ આ મન કી બાતની પહેલી કડી હશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત થશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના YouTube ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આજે બપોરે યોજાશે. નાગરિકો તેમની રજૂઆતો આજે સવારે 8થી 11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3:30 કલાકે મુખ્યમંત્રીના કાર્યાલયમાં જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે. ઉલ્લેખનીય છે કે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવે છે, પરંતુ મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગુરુવારને બદલે શનિવારે યોજાયો છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA હાલમાં જ રદ અને મોકૂફ કરાયેલી પરીક્ષાઓ માટે નવી તારીખ જાહેર કરી છે. NTAએ ગઈકાલે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે UGC નેટ જૂન 2024 પરીક્ષા હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. આ પરીક્ષા આ મહિનાની 18 તારીખે યોજાવાની હતી, પરંતુ તેના એક દિવસ પછી પરીક્ષા રદ થઈ ગઈ હતી. પરીક્ષાની વિશ્વસનીયતા જોખમાઈ હોવાની શિક્ષણ મંત્રાલયને માહિતી મળી હતી. સહાયક પ્રોફેસર્સની નિમણૂક, PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ અને જુનિયર રિસર્ચ ફેલોશિપની શિષ્યવૃત્તિ માટે UGC નેટ પરીક્ષા યોજવામાં આવે છે. હવે સંયુક્ત CSIR UGC નેટ જૂન 2024 પરીક્ષા 25થી 27 જુલાઈએ લેવાશે. 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ ITEPમાં પ્રવેશ માટે નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ NCETને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 10 જુલાઈએ લેવાશે. NTAએ કહ્યું છે કે અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા 2024 પોતાના મૂળ સમયપત્રક મુજબ 6 જુલાઈએ જ યોજાશે. આ ઉપરાંત NTAએ ઉમેદવારોને વધુ માહિતી મેળવવા માટે તેમની સત્તાવાર વેબસાઇટ www.nta.ac.in પર જવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. 52 દિવસ સુધી યોજાનારી અમરનાથ યાત્રા આજે સવારે કડક સુરક્ષા વચ્ચે કાશ્મીર ઘાટીના પહલગામ અને બાલટાલ માર્ગથી શરૂ થઈ છે. આ યાત્રા આગામી 19 ઓગસ્ટ શ્રાવણ પૂનમના દિવસે પૂર્ણ થશે. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરી છે. અમદાવાદથી ઋષિકેશ સુધી ચાલતી અમદાવાદ યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન રદ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયની યાદી પ્રમાણે ઉત્તર રેલવેના રૂડકી દેવબંધ વિભાગમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરી ચાલી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ લાલકુવા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ ભુજ જિલ્લામાં 2 ઇંચ તથા ભાવનગરના મહુવામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય સ્થળોએ સામાન્ય વરસાદ નોંધાયો છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અમરેલી જિલ્લામાં ચોમાસામાં પૂરના કારણે લોકો ડૂબી જવાના અને તણાઈ જવાના બનાવો અટકાવવા માટે અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા એક NDRFની ટીમ તૈનાત કરાઈ છે. આપત્તિ વ્યવસ્થાપનની આ ટીમ સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. આ ટીમ અમરેલીમાં ચોમાસાના 4 મહિના સુધી સ્ટેન્ડ બાય રહેશે. કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજના EPS 1995માં સુધારો કર્યો છે. આ અંતર્ગત 6 મહિનાથી ઓછી પ્રદાન કરતા સેવા ધરાવતા EPS સભ્યોને પણ ઉપાડનો લાભ મળશે. આને કારણે 6 મહિનાથી ઓછી સેવા આપનાર 7 લાખથી વધુ EPS સભ્યોને લાભ થશે. આ ઉપરાંત સરકારે કોષ્ટક Dમાં પણ ફેરફાર કર્યો છે, જેને પગલે સભ્યોને સપ્રમાણ ઉપાડનો લાભ આપવા માટે સેવાના દરેક પૂર્ણ થયેલા મહિનાને ધ્યાનમાં લેવામાં આવશે. ઉપાડના લાભની રકમનો આધાર હવેથી સભ્ય દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને EPS યોગદાન કયા વેતન પર પ્રાપ્ત થયું હતું તેના પર રહેશે. T20 વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8 વાગે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અન્ય એક સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ ભારતના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હશે. દાદરા નગર હવેલીની વિવિધ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ દાદરા નગર હવેલીના 75 સ્થળોએ 8,716 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેના દ્વારા 694 જેટલા મનરેગાના લાભાર્થીઓને એક દિવસ માટેની રોજગારી પણ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા પંચાયત દાદરા અને નગર હવેલીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ ગુપ્તાએ ખરડપાડા અને સાયલી ગ્રામ પંચાયતનું નિરીક્ષણ કર્યું હતું અને વાવેતર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા સેવા સદન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો હેઠળ કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખોરાક ક્ષેત્રના વેપારીઓ, આયાતકાર, નિકાસકારો માટે તત્કાળ લાયસન્સ સુવિધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. UGC નેટ પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અને T20 વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.